આ આપણે જીઓનું ઓલું સેટઅપ બોક્સ ટાઈપનું છે અને આ વાઈફાઈ માટેનું રાઉટર છે અને આપણું જૂનું ટીવી છે એમાં યુટ્યુબ ને અત્યારે બધું આવે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજનો વ્લોગ હું નીચેથી એટલા માટે સ્ટાર્ટ કરું છું કે ઉપર છે ને આપણે થોડુંક અગાસીમાં કામ ચાલે છે એટલા માટે અવાજ ને એવું આવતું ને એટલા માટે મેં કીધું નીચેથી વ્લોગ ચાલુ કરું. કેમ છો તમે બધા મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં જશો. તો આપણે અત્યારે જાય છીએ કોલેજ, તો કરી દઈએ વ્લોગને સ્ટાર્ટ. તો અત્યારે સીન કંઈ કેવો છે જોઈ, આપણી ગાડી આવી રેડી છે, આપણે ચંપલ પહેરી નીકળી કોલેજે ઘણા બધા ફ્રેન્ડ ને ઉદય સુજલ છે, વીરની ખબર નહીં, શિવરાજ છે, આરપી છે લગભગ કોલેજે. તો કોલેજે જઈને તમને મળું. યશપાલજી આવી ગયા છે, જો કેવું કરે છે. કાંઈ કરવાનું થતું છે નહીં અત્યારે. એનો શોર્ટ ચોકલેટી બોય ન્યૂઝ મહિલા છે. શું આને વીરરાજ છે આવી ગયા છે કોલેજે. મનદીપસિંહ, હંસાબેન, ભરતભાઈ પરમાર. શું કે શિવલા કહી દે કાંઈક. કાઈ નથી, બેઠા છીએ. રવલા મહાદેવનો ભક્ત જોવો ખાલી તમે. તમે આમ મહાદેવનો ભક્ત. અત્યારે સીન કઈ કેવો છે, હું કોલેજથી બહુ પહેલા જ ઘરે આવી ગયો હતો કેમ કે આપણે વાઈફાઈ નું કામ ચાલુ થઈ ગયું છે, ઉપર કામ કરે છે અને મેં કીધું વ્લોગ કરી દઉં. ઘણા કર્યો જ નથી ક્યારનો, અત્યારે સવારનો. અને આજના વિડીયોમાં રિસ્પોન્સ મળ્યો છે બહુ મસ્ત. 27 વ્યૂ આવી ગયા ખાલી, કેટલી 20 કે 30 જ મિનિટમાં. એટલે કાંઈ બહુ મસ્ત સપોર્ટ છે. એના રાઉટર ને બધું નીચે રાખવાનું છે, એ નીચે બધું સેટઅપ થઈ જાય પછી તમને પૂરેપૂરું દેખાડું. અત્યારે ઉપર અવાજ આવશે એટલે ફોન કરતો નથી. સેટઅપ બોક્સ છે ને એ કાઢ નાખ્યું, જેવું જીઓનું જવાનું ના વાયર ને બધું એમને પડ્યું છે. અહીંથી વાયર લીધો જ આવી જાય થોડીક વારમાં. ટીવી હજી આવ્યું નથી, સાંજે આવશે. ટીવીમાં જ આપણે યુટ્યુબ થઈ ગયું છે, નવું ટીવી સાંજે આવવાનું છે, વાઈફાઈ લગી ગયું છે. આપણે મમ્મી વ્લોગ જોવે છે, મેં જમી લીધું છે, ઉપર જાવ હવે ઉપર જઈને તમને મળું. અત્યારે ફાઇનલી ઉપર આવી ગયું છે ને અત્યારે વાઈફાઈમાં છે ને થોડોક એ કીધું 24 કલાક માટે રાહ જુઓ, ત્યાં લગી નવું ટીવી પણ આવી જશે અને થોડીક સ્પીડ પણ એડજસ્ટમેન્ટ થઈ જશે. અત્યારે 3-4 MBPSની જ આવે છે, એટલા માટે મેં ફોન કર્યો હતો કસ્ટમર કેરમાં. એ કીધું 24 કલાક માટે જોવો કંઈ ઉપરથી ટેકનિકલ એરર છે, 24 કલાક પછી ના થાય તો પાછો કોલ બેક કરજો. આપણે 24 કલાક પછી જે આપણે ખબર પડશે, સાચી સ્પીડની ખબર પડશે. અત્યારે તો ભાઈ મોબાઈલ જેટલી જ સ્પીડ આવે છે વાઈફાઈમાં પણ. અને થોડીક વાર બપોર પછી આપણે જઈશું બહાર. આજનો બ્લોગ કેવો રહે છે, કાલના બ્લોગમાં તમે કાયદેસર આમ મજા આવી જાય, નવો સપોર્ટ આપ્યો છે આમ દિલથી. ભાઈ લવ યુ તમને બધાને, બહુ મજા આવી ગઈ, મને બહુ સપોર્ટ આપ્યો છે. એટલે મતલબ 2 કલાકની અંદર 100 જેટલા વ્યૂ કમ્પ્લીટ કરી દીધા છે, આભાર તમારો. અત્યારે સીન કાંઈ કેવું છે, વાગ્યા છે 5. આ જો ઉપર એનું સિગ્નલ વાળું લાગી ગયું છે વાઈફાઈ માટેનું. અને નીચેને મેં તમને દેખાડી દીધું તો પણ હજી એકવાર દેખાડી દઉં, બરોબર? અને હું થંબનેલનો ફોટો ક્લિક કરી દઉં. આ આપણે જીઓનું ઓલું સેટઅપ બોક્સ ટાઈપનું છે અને આ વાઈફાઈ માટેનું રાઉટર છે અને આપણું જૂનું ટીવી છે, એમાં યુટ્યુબ ને અત્યારે બધું આવે છે. મેં મારા વ્લોગ પણ ચાલુ કર્યા હતા આમાં ટીવીમાં જ. તે થાય પણ છે નવું ટીવી આજે આવે, સાંજે આવે, કાલ આવે, ક્યારે આવે કંઈ ખબર નથી, પણ આવી જશે 1-2 દિવસમાં, બરોબર? તો અત્યારે આપણે રેડી થઈ ગયા છે, આજ તો મોડું જોઈને. અત્યારે જાય છે આરપીને તેડવા માટે. એ કહેતો હતો કે મારે વીમાર્ટ તમે બેઠા હોય તો મારે આવવું છે. આપણી ગાડી રેડી છે, આપણે જાય આરપીને તેડવા પર ડાયરેક્ટ વીમાર્ટ. તો અત્યારે વીમાર્ટ આવી ગયા હતા, બધા બેઠા છે, ઘણા બધા આવી ગયા હતા. જયરાટનો બર્થડે, હેપી બર્થડે જયરાટ. થેન્ક યુ ભાઈ. ઊંધા હાથે. અને બસ તો અત્યારે આપણે ટિકિટ બુક કરાવવા જઈએ દ્વારકા માટે. આપણે દ્વારકા જવાનું છે, શનિવારે જયરાટનો બર્થડે છે એટલે કાલે નહીં પરમદી દ્વારકા જવાનું. તો અત્યારે આપણે જઈએ રેલવે સ્ટેશને ટિકિટ બુક કરાવવા માટે. અત્યારે સીન કંઈક એવો છે, આ ફોર્મ ભરી દીધું છે બુકિંગ માટે ટિકિટની. હું જયરાજ આવ્યા હતા બર્થડે બોય, કન્ફર્મ થાય કે નહીં ખબર નહીં. 3નું વેઇટિંગ જેવું કંઈક કીધું છે. તો ફાઇનલી આપણી વેઇટિંગ લિસ્ટ વાળી ટિકિટ આવી ગઈ છે. આમાં છે વેઇટિંગ લિસ્ટ, પણ થઈ જશે એવું કીધું છે. શું કહે ભાઈ? આમાં નામ જ નથી લખેલા પણ કોઈના. તો કઈ વાંધો નહીં, તો બતાડ દે, બધું બતાડ દે. એ નામ બામ લખેલું છે ને, વેઇટિંગ લિસ્ટ આવી ગઈ છે. પણ આપણી ગાડી જો કચરામાં ઊભી છે. અત્યારે આપણે જઈએ છીએ વીમાર્ટે, ત્યાં જઈને વાત કરી, બધા ઉપર પ્રેન્ક કરી કંઈક. શું પ્રેન્ક કરવો હોય? શું પ્રેન્ક? ના નથી મળી વેઇટિંગ હતું, ફૂલ ના પાડી દીધી, ઓલા યાદી જ મોકલી દીધા. હા તો હું છે ને વ્લોગ ચાલુ કરીશ, તમને કોઈ ખબર ના પડે ને, મને આ ટિકિટ હંતાડ દે, બરોબર? પ્રેન્ક કરી ત્યાં જઈને વ્લોગ આમ કોલમાં વાત કરતો એવી રીતના રાખજે ફોન. ઓકે. બર્થડે બોય જો તમે ખાલી આ જયરાજ હા ભાવનગરનો પ્લો પ્લેયર છે. પ્લો પ્લેયર છપરી પ્લો પ્લેયર ટેટો ડોન્ટ ટુ પ્લો પ્લેયર. હું તો છપરી વેડા છે. છપરી વીમાર્ટ મોલ. છપરી ઇન વીમાર્ટ મોલ. યે બેબી, હેપી બર્થડે. બંધ કરી દીધી ફ્રી ફાયર ભાઈ.
તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે ને આપણું ટીવી પણ નવું આવી ગયું છે. હજી ફિટિંગ કેવું કાંઈ થયું નથી, નીચે જ પડ્યું છે બરોબર. અને હવે થોડીક વારમાં જમી લેશી અને પાછી સાંજે 12 તારીખનો થોડોક મોબાઈલ ચાર્જિંગ કરી લઉં. 70 જેવું તો છે પણ તો પણ મોબાઈલ ચાર્જ કરી લઉં. ને આજે સાંજે પણ વ્લોગ બનશે, અડધો દિવસ અડધો સાંજે. તો આજનો વ્લોગ તમને મીડિયમ મજા આવવાની છે. અત્યારે આપણું નવું ટીવી આવી ગયું જો 4K અલ્ટ્રા HD, બહુ મોટું છે. કાલે તો આવી જશે અહીંયા. આજે હજી ફિટ નથી કર્યું, કાલે ફિટિંગ થઈ જશે. અને અત્યારે હાથ પગ મોઢું ધોઈ હવે આપણે જવાનું છે મંદિરે. આજે તમને મંદિરનો વ્યૂ દેખાડીશ. સોંગ રાખી દઈશ કાંઈક, ઓલું શું કહેવાય સિનેમેટિક શોટ ને બધું ઉતાર લઈશ. આજે તમને ગીત બી ત્યાં વાગતું એટલે ત્યાં કાંઈ વ્લોગિંગ નહીં કરું, ખાલી સિનેમેટિક શોટ ઉતાર લઈશ બરોબર. તો ચાલો આપણે હાથ પગ મોઢું ધોઈ પછી ફોન કરીને પછી જાય મંદિરે. તો અત્યારે આપણે ફાઇનલી ડીકેવી આવી ગયા છીએ. રવિરાજસિંહ જો વાળ હરખા કરે છે, આવી ગયા છે 0007 લઈને. આ બીજી બુલેટ આપણી રેડી છે 70-75. હવે ક્યાં જવું છે રવિરાજસિંહ? મહાદેવ દર્શન કરવા જવું, કાશી વિશ્વનાથ એમ ને? કહી દો કાંઈક બુલેટ વિશે કહી દો. નહીં માગી હા જુઓ શું કે રણવીર ક્યાં જવું છે? મંદિરે. હાલો સારું હાલો તો મંદિરે જાય ત્યાં તમને સિનેમેટિક શોટ દેખાડું. જઈ જઈએ આપણે મંદિરે ઓન ધ વે. 30 પીછે સતબલીએ નહીં સતબલીઓ. થોડીક વારમાં મંદિરે પહોંચી જશે. તો અત્યારે આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. દર્શન કરાવી દઈએ તમને. અત્યારે દર્શન કરીને આવેલા એવા જી મંદિરની બહાર આવી ગયા છીએ દર્શન કરીને. મેં આ લઈ લીધું છે, તો મેં આ બિલ્લી પત્રનું પાન લઈ લીધું છે એક. દર્શન કરીને આજો. અત્યારે હવે જાય છીએ. ક્યાં જવું ભાઈ? ડીકેવી જવું છે? ડીકેવી સર્કલ. ઓકે ડીકેવી સર્કલે જઈને મળી તમને. તો અત્યારે આપણે આવી ગયા ડીકેવી સર્કલ ને રવલાના ભાઈબંધ આમ ઘણા બધા એને બોલાવે પણ આ તો નથી. કહી દે ભાઈ રવલા મોબાઈલ માં પ્લેન ઉડાડે છે ને સુપડા સાફ કરે છે. પૈસા ના કરતો હમણાં જોજો સુપડા કમાય છે ભાઈ. હમણાં જોજો તારો ભાઈ છે ને 2-3 રૂપિયા આવે ને એટલે ખેંચે ભાઈ, બહુ લાલચ નહીં રાખો. 1 ગયા 5 ગયા ને 2 આવ્યા 3 ખોટમાં જો ભાઈ. આ જો આ પેઢી ઉઠાડે છે, ઓલી ગેમ રમે છે ઉડવા વાળી. સુપડા આવું તમે કઈ કરતા નહીં, આમાં સુપડા જ થાય છે. પેલા તમને જીતાડશે પછી હરાવશે. કહી દે કાંઈક ભાઈ, કેટલા હારી ગયો તું? હું એવું કઈ રમતો નથી, તું ખોટી વસ્તુ રેવા દે. પૂછું જો હારી ગયો કે નહીં એમ. એવું કઈ કરતો ગૂગલ પે જ નથી વાપર. ઓકે રણવીર કહી દે કાંઈક. ક્યાં ગયા તારી ગાડી? ક્યારે આવશે? ચક્કર મારવા ગયો તો ભૂલી જા ભાઈ, હવે સવાર આવશે. બંધ કરે વાત. આજો પાછા આજો. સવાર મોડા જવાનું ઈ ખબર છે ને. 8 વાગે નીકળવાનું છે ઘરે. તાય ભેગું થાય. પાછું આ ચાલુ કર્યું છે, હવે જોઈ શું થાય છે. તમે જોવો કેટલા ઉડાડે છે. હવે ઘરે જાય હમણાં બસ. જોયું ને આમ સુપડા સાફ થાય તમારા. શેઠા વેચવા હોય ને તો આ કરજો તમે, બાકી ના કરતા. આને તો વેચવાના છે. હવે આ એક સુપડા સાફ કરાવશે. હજી એકવાર તમને દેખાડ દઉં. ચાલો ઈ જોયું ને આવી રીતના પૈસા મૂડે છે તમારે. 10 વારો રમે છે, 10 વાળું. હવે કઈ કાંઈ ના થાય. 500 વાળી લગાડી દે હવે. 500 હતા ય ને ઓટોમાં આવે નહીં આવે, પૂરું થઈ ગયું. 500 હતા જ નહીં પણ નાખે કે આવી ગયા છે 12 રૂપિયા. 20-30 હારી ગયો ને 12 રૂપિયા જીતો છે. આ જો હમણાં હવે ચાલુ ગાજી હતા ને 200. આવું કઈ તમે રમતા નહીં? આ બધામાં પૈસા વહી જાય. પેલા આવે પછી વહી જાય. એક્સપિરિયન્સ છે મને, એટલે હું રમતો નથી પણ આમ ખબર છે મને. સોડા લઈને ઊંધા ફરી ગયા છે. ક્યાં ગયો તો? તમે જોઈ શકો છો મિત્રો, સવારનું હાલે જ ડિસ્કશન. સોડા બોડા પીવે આમ જોવો ખાલી. કઈ છે સોડા? માઉન્ટેન ડ્યુ. ડર કે આગે જીતે. પેટ્રોલ ના કરસ. બહાર કેટલા થયા દેખાડ. ક્યાં પહોંચ્યો? ક્યાં તું ભાઈ? 15 આવ્યા. દેખાડતા
250 રૂપિયા હે આપણી ભાઈ પેટ્રોલ નહીં ગયા. હા તો હવે કાઢી લે બાર એટલે પ્રકાશ તો સાવ ટુકડા થાય તારા. તો અત્યારે આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ ને આજનો દિવસ તો જેવો તેવો વહી ગયો છે. આજે કાંઈ એવું ખાસ નથી, એક વાઈફાઈ થયું જ તેને કાલે ટીવી થવાનું છે એટલે કાલનો વિડીયો ટીવી વાળવાનો અને પરમદિનનો વિડીયો તો બહુ મસ્ત આવવાનો છે એટલે એ વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં. અને આજના વિડીયોમાં બહુ મસ્ત મને સપોર્ટ મળ્યો છે એના માટે થેન્ક યુ, લવ યુ, આભાર તમારા બધાનો. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખી. તો તમને વિડીયો ગમે ને તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ આવા જ નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય માતાજી, જય શ્રી રામ.